આપણે પદ્મપુરાણના 60મા દિવસની કથાને આગળ વધારીએ. પુણ્ય આપ્યા પછી ક્ષણવારમાં જ તેના શાપનું નિવારણ થઈ જશે. હે રાજન, મુનિની આ વાત સાંભળીને લલિતાને બહુ હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કર્યો અને દ્વાદશીના દિવસે તે બ્રહ્મર્ષિની પાસે જ ભગવાન વસુદેવના શ્રી વિગ્રહ સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ પ્રમાણે બોલી કે મેં કામદા એકાદશીનો જે ઉપવાસ કર્યો છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય. વશિષ્ઠજી કહે છે કે લલિતાના આટલું કહેતા તે જ ક્ષણે લલિતનું પાપ દૂર થઈ ગયું. તેણે દિવ્ય શરીર ધારણ કરી લીધું. તેનો રાક્ષસ ભાવ ચાલ્યો ગયો અને પુનઃ ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. હેન રૂપ શ્રેષ્ઠ, તે બંને પતિ પત્ની કામદાના પ્રભાવથી પહેલાંની વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભવા લાગ્યા. આવું જાણીને આ એકાદશીનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. મેં લોકના હિત માટે તમારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપ તથા પિશાચત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે. હે રાજન, આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે વૈશાખ માસની વરુથીની અને મોહિની એકાદશીનું મહાત્મય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, તમને નમસ્કાર છે. વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું શું નામ છે? તેનો મહિમા જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથિની છે. એ આલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરવાવાળી છે. વરુથિની વ્રતના પ્રભાવથી જ સદા સુખ, લાભ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે સમસ્ત લોકને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. વરુથિનું વ્રત કરવાથી માંધાતા તથા ધુંધુમાર વગેરે રાજાઓ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. જે 10,000 વર્ષ સુધી તપસ્યા કરે છે તેના જેટલું જ ફળ વરુથિનીના વ્રતથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. હેનરૂપ શ્રેષ્ઠ, ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન તેનાથી પણ ચઢિયાતું છે. ભૂમિદાનથી પણ તલદાનનું મહત્વ વધારે છે. તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણદાનથી અન્નદાન મહત્વનું છે, કેમ કે દેવતા, પિતર તથા મનુષ્યને અન્નથી તૃપ્તિ થાય છે. વિદ્વાનો કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ મહત્વનું કહે છે. કન્યાદાન સમાન જ ગૌદાન છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. ઉપર જણાવેલા બધા દાનોમાં મોટું વિદ્યાદાન છે. મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી જીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામયી નરકમાં જાય છે. તેથી સદા પ્રયત્ન કરીને કન્યાના ધનથી દૂર રહેવું જોઈએ, અર્થાત તેને પોતાના કામમાં લેવું ન જોઈએ. જે પોતાની શક્તિ અનુસાર આભૂષણો પહેરાવીને પવિત્ર ભાવે કન્યાદાન કરે છે તેના પુણ્યનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી. વરુથીની એકાદશી કરીને મનુષ્ય કન્યાદાન જેટલું ફળ પ્રાપ્ત કરી શકે છે. વ્રત કરનાર વૈષ્ણવે 10મી તિથિએ કૌશ, એક પ્રકારનું ઘાસ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાયું અન્ન, 2 વાર ભોજન તથા મૈથુન, 10 વસ્તુઓનો પરિત્યાગ કરવો. એકાદશીએ જુગાર રમવો, નિંદ્રા લેવી, પાન ખાવું, દાતણ કરવું, બીજાની નિંદા કરવી, ચાડી કરવી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા અસત્ય બોલવા, 11 ક્રિયાઓનો ત્યાગ કરવો. દ્વાદશીએ કૌશ, અડદ, શરાબ, મધ, તેલ, પતિતો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશ ગમન, 2 વાર ભોજન, મૈથુન, બળદ પર સવારી અને મસૂર, આ 12 ક્રિયાઓનો ત્યાગ કરવો. હે રાજન, આ પ્રમાણે વરુથીની એકાદશી કરવામાં આવે છે. રાત્રિ જાગરણ કરીને જે ભગવાન મધુસૂદનની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી પાપથી બચવા ઈચ્છતા મનુષ્ય પૂર્ણ પ્રયત્ન કરીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. યમરાજથી ભયભીત મનુષ્ય અવશ્ય વરુથિનીનું વ્રત કરવું. હે રાજન, આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું શું નામ છે અને તેનું ફળ શું છે તથા તેના માટે વિધિ કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહારાજ, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી જે આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રી રામે કહ્યું કે હે ભગવાન, જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારું ઉત્તમોત્તમ વ્રત હોય તે હું જાણવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા કે હે શ્રી રામ, તમે બહુ ઉત્તમ વાત પૂછી. મનુષ્ય તમારું નામ લેવાથી સર્વ પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકહિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ મોહિની છે. તે સર્વ પાપહરી અને ઉત્તમ છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ તથા પાપ સમૂહથી છૂટી જાય છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામે સુંદર નગર છે. જ્યાં ચંદ્રવંશી ધૃતિમાન નામના સત્યવાદી રાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો. તે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધિશાળી હતો. તેનું નામ ધનપાલ હતું. તે સદા પુણ્યકર્મો કરવામાં જ પ્રવૃત્ત રહેતો હતો. અન્ય લોકો માટે તળાવ, કૂવા, મઠ, બગીચા, પરબ અને ઘરો બનાવડાવતો હતો. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો અનુરાગ હતો. તે સદા શાંત રહેતો હતો અને તેના 5 પુત્રો
હતા. સોમનાથ, જ્યોતિમાન, મેઘાવી, સુકૃત તથા ધૃષ્ટબુદ્ધિ પાંચમો પુત્ર. ધૃષ્ટબુદ્ધિ સદા પાપકર્મમાં રુચિ ધરાવતો હતો. જુગાર અને વ્યસનોમાં તે આસક્ત હતો. વેશ્યાઓના સંપર્કમાં રહેતો હતો અને તેની બુદ્ધિ ન તો દેવ દર્શનમાં લાગતી હતી કે ન તો પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં. તે દુષ્ટાત્મા ખોટા માર્ગે ચાલીને બાપના પૈસાનો દુર્વ્યય કરતો હતો. એક દિવસ તેને 4 રસ્તા પર વેશ્યા સાથે આલિંગન કરતો જોવામાં આવ્યો, જેથી પિતાએ તેને ઘરમાંથી તગેડી મૂક્યો. હવે તે રાત દિવસ શોકગ્રસ્ત થઈને આમ તેમ ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થતાં તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમે જઈને પહોંચ્યો. વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. ધૃષ્ટબુદ્ધિ શોકાતુર તો હતો જ. તે મુનિવર કૌંડિન્ય પાસે ગયો અને હાથ જોડીને સામે ઊભો રહીને બોલ્યો કે હે બ્રહ્મન, હે દ્વિજશ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને મને એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવે મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા કે વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો. મોહિની એકાદશીનો ઉપવાસ કરવાથી અનેક જન્મોના સંચિત મેરુ પર્વત જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે કે શ્રી રામચંદ્રજી મુનિની આ વાત સાંભળીને ધૃષ્ટબુદ્ધિ પ્રસન્ન થઈ ગયો. તેણે મુનિના જણાવ્યા પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પ્રભાવથી તે નિષ્પાપ થઈને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુધામમાં ચાલ્યો ગયો. આવા ઉત્તમ વ્રતના મહાત્મ્યને વાંચવા કે સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે જેઠ માસની અપરા તથા નિર્જલા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું શું નામ છે? હું તેનું મહાત્મ્ય જાણવા ચાહું છું, તે બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, તમે લોકહિત માટે બહુ સુંદર વાત પૂછી છે. રાજેન્દ્ર, આ એકાદશીને અપરા કહે છે. આ એકાદશી અતિ પુણ્યપ્રદ અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. બ્રહ્મહત્યાથી ગ્રસ્ત, ગોત્ર હત્યા કરનાર, ગર્ભસ્થ બાળકને મારનાર, પરનિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ જો અપરા એકાદશીનું સેવન કરે તો અવશ્ય પાપરહિત થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે, માપતોલમાં છેતરે, જાણ્યા વિના જ નક્ષત્રોની ગણના કરે ને ખોટી રીતે આયુર્વેદનો જ્ઞાતા બનીને વેદનું કામ કરે, આ બધા નરકમાં જનારા પ્રાણી છે. પરંતુ અપરા એકાદશીના સેવનથી એ બધા પાપ રહિત થઈ જાય છે. જો ક્ષત્રિય પોતાના સ્વધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધભૂમિમાંથી ભાગી જાય તો તે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે તે પણ મહાપાતકોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે. પરંતુ અપરા એકાદશીના સેવનથી આવા મનુષ્ય પણ સદગતિને પ્રાપ્ત થાય છે. માઘમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય તે સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યોને જે પુણ્ય મળે છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનાર પુરુષ જે પુણ્યને પ્રાપ્ત કરે છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત થાય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરીને જે ફળ મળે છે, બદ્રિકાશ્રમની યાત્રા સમયે ભગવાન કેદ્રના દર્શનથી તથા બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા અને સુવર્ણદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ અપરા એકાદશીના સેવનથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ મહાત્મ્યને વાંચે કે સાંભળે તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. યુધિષ્ઠિરે કહ્યું કે હે જનાર્દન, અપરાનું સંપૂર્ણ મહાત્મ્ય મેં સાંભળી લીધું. હવે જેઠના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, આનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કેમ કે તેઓ સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંગોના પારંગત વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું. દ્વાદશીએ સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પ દ્વારા ભગવાન કેશવની પૂજા કરીને નિત્યકર્મ સમાપ્ત કર્યા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવીને અંતે પોતે ભોજન કરવું. હે રાજન, જન્મ સૂતક અને મૃત્યુ સૂતકમાં પણ એકાદશીએ ભોજન કરવું નહીં. આ સાંભળી ભીમસેન બોલ્યા કે હે પરમ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ કદી ભોજન કરતા નથી તથા મને પણ હંમેશા એવું જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીએ જમશો નહીં. પરંતુ હું એ બધાને કહી દઉં છું કે મારાથી ભૂખ્યા રહેવાતું નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું કે જો તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ અભિષ્ટ છે અને નરકની ઘૃણા કરતા હો તો બંને પક્ષોની એકાદશીએ ભોજન કરશો નહીં. ભીમસેન બોલ્યા કે હે મહાબુદ્ધિમાન પિતામહ, તો હું તમને સાચું કહું છું, એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત થઈ શકતું નથી, પછી ઉપવાસ તો મારાથી કઈ રીતે થાય? મારા પેટમાં વૃક નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે. તેથી જ્યારે હું બહુ વધારે જમું છું ત્યારે તે શાંત થાય છે. તેથી હે મહામુનિ, હું વર્ષમાં માત્ર એક જ ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગ પ્રાપ્તિ સુલભ થાય તથા કલ્યાણ પણ થઈ જાય. એવું કોઈ વ્રત કરીને નક્કી કરીને બતાવો, હું તેનું યથોચિત રૂપે પાલન કરીશ. વ્યાસજીએ કહ્યું કે ભીમ, જેઠ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય કે મિથુન રાશિ પર શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરો. માત્ર કોગળા કે આચમન કરવા પૂરતું મુખમાં જળ નાખી શકો છો. તે સિવાય કોઈ પ્રકારનું જળ વ્રત કરનારે મુખમાં ન લેવો, અન્યથા વ્રત ભંગ થઈ જાય છે. એકાદશીએ સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય પાણી ન પીએ તો આ વ્રત પૂરું થાય છે. ત્યાર પછી દ્વાદશીએ નિર્મળ પ્રાતઃકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન આપવું. આ પ્રમાણે બધું કાર્ય પૂરું કરીને વ્રત કરનારે બ્રાહ્મણોની સાથે ભોજન કરવું. વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે તે બધાનું ફળ નિર્જલા એકાદશીના સેવનથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એમાં જરા પણ
પણ સંદેહ નથી. શંખચક્ર અને ગદાધારી ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો મનુષ્ય બધું છોડીને એકમાત્ર મારા શરણમાં આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનારની પાસે વિશાળકાય વિકૃત આકૃતિ અને કાળા વર્ણવાળા દંડ પાશધારી ભયંકર યમદૂત આવતા નથી. અંત સમયે પીતાંબરધારી સૌમ્ય સ્વભાવના હાથમાં સુદર્શન ધારણ કરવાવાળા અને મનોવેગી વિષ્ણુદૂત આવીને આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુધામમાં લઈ જાય છે. તેથી નિર્જલા એકાદશી યત્નપૂર્વક ઉપવાસ કરવો જોઈએ. તમે પણ સર્વ પાપોની શાંતિને માટે યત્ન સાથે ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરો. સ્ત્રી હોય કે પુરુષ, જો તેણે મેરુ પર્વત જેટલું પાપ કર્યું હોય તો તે બધું એકાદશીના વ્રતથી ભસ્મ થઈ જાય છે. જો મનુષ્ય તે દિવસે જળ ન પીવાના નિયમનું પાલન કરે તે પુણ્યનો ભાગી થાય છે, અર્થાત તેને એક એક પહોરમાં કોટી કોટી સુવર્ણ મુદ્રાઓના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય નિર્જલા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ, હોમ વગેરે જે કંઈ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે. નિર્જલા એકાદશીએ વિધિપૂર્વક ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે. આ લોકમાં તો ચાંડાળ જેવો છે અને મૃત્યુ બાદ તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. જે જેઠ માસના શુક્લ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને દાન આપશે તેમને પરમપદની પ્રાપ્તિ થશે. જેમણે એકાદશીનો ઉપવાસ કર્યો છે તે બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોર, ગુરુદ્રોહી હોય તો પણ મુક્ત થઈ જાય છે. હે કુંતી નંદન, નિર્જલા એકાદશીના દિવસે શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષને માટે જે વિશેષ દાન અને કર્તવ્ય છે તે સાંભળો. તે દિવસે જળમાં શયન કરવાવાળા ભગવાન વિષ્ણુનું પૂજન અને જલમય ધેનુનું દાન કરવું જોઈએ, અથવા પ્રત્યક્ષ ધેનુ અથવા ધૃતમય ધેનુનું દાન કરવું જોઈએ. પર્યાપ્ત દક્ષિણા અને વિવિધ પ્રકારના મિષ્ટાનો દ્વારા બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. આમ કરવાથી બ્રાહ્મણો સંતુષ્ટ થાય છે અને બ્રાહ્મણોના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે. જેમણે શમ, દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રીહરિની પૂજા અને રાત્રિ જાગરણ કરીને આ નિર્જલા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે પોતાના સહિત પાછળની 100 પેઢીઓને અને આવનારી 100 પેઢીઓને ભગવાન વાસુદેવના ધામમાં પહોંચાડી દીધા છે. નિર્જલા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્ર, ગાય, જળ, શૈયા, આસન, કમંડળ તથા છત્રીનું દાન કરવું જોઈએ. જે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે છે તથા જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે તે બંને સ્વર્ગલોકમાં જાય છે. ચતુર્દશી યુક્ત અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ હોય ત્યારે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તેવું જ ફળ આના શ્રવણથી પણ મળે છે. પહેલાં દાતણ કરીને એવો નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાના માટે એકાદશીએ નિરાહાર રહીને આચમન સિવાયના જળનો પણ ત્યાગ કરીશ. દ્વાદશીએ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ગંધ, પુષ્પ, ધૂપ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો કરીને સંકલ્પ કરીને નીચેનો મંત્ર બોલવો કે સંસાર સાગરથી તારવાવાળા દેવાધિદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી તમે મને પરમ ગતિ આપો. હે ભીમસેન, જેઠ માસમાં શુક્લ પક્ષની જે શુભ એકાદશી હોય છે તેનું નિર્જલ વ્રત કરવું જોઈએ તથા તે દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકરની સાથે જળના ઘોડાઓનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના સમીપે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી દ્વાદશીએ બ્રાહ્મણ ભોજન કરાવ્યા પછી સ્વયં ભોજન કરવું. જે આ પ્રમાણે પૂર્ણરૂપે પાપનાશીની એકાદશીનું વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત થાય છે. આ સાંભળીને ભીમસેન પણ આ એકાદશીનું વ્રત શરૂ કરી દીધું. ત્યારથી આ લોકમાં એ પાંડવ દ્વાદશીના નામે પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે અષાઢ માસની યોગિની અને શયની એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ, અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? કૃપા કરીને તેનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હિન્દ્રુપ શ્રેષ્ઠ, આ એકાદશીનું નામ યોગિની છે અને તે મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને માટે આ સનાતન નૌકા જેવી છે. ત્રણેય લોકમાં આ સારભૂત વ્રત છે. અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર રહે છે. તેઓ સદા ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહે છે. તેમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો જે પૂજા માટે ફૂલ લાવ્યા કરતો હતો. હેમમાલીની પત્ની બહુ સુંદર હતી. તેનું નામ વિશાલાક્ષી હતું. તે યક્ષ કામપાસમાં બંધાઈને સદા પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને ઘરે રોકાઈ ગયો અને પત્નીના પ્રેમનું રસાસ્વાદન કરવા લાગ્યો. તેથી કુબેરના ભવનમાં ન ગયો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવની પૂજા કરી રહ્યા હતા. તેમણે બપોર સુધી ફૂલ આવવાની પ્રતીક્ષા કરી. જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો ત્યારે યક્ષરાજે ક્રોધિત થઈને સેવકોને પૂછ્યું કે યક્ષ દુરાત્મા હેમમાલી કેમ ન આવ્યો, તેનો પત્તો મેળવો. યક્ષોએ કહ્યું કે હે રાજન, તે તો પત્નીમાં આસક્ત થઈને પોતાની ઈચ્છાનુસાર ઘરમાં જ રમણ કરી રહ્યો છે. તેમની વાત સાંભળીને કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવડાવ્યો. મોડું થયું એ જાણીને હેમમાલી ગભરાયો. તે આવીને કુબેરની સામે ઊભો રહ્યો. તેને જોઈને કુબેરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ બોલ્યો, ઓ પાપી, ઓ દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવગણના કરી છે. તેથી કોઢી થઈને પોતાની પત્નીની વિયુક્ત થઈને આ સ્થાનેથી ભ્રષ્ટ થઈને અન્યત્ર ચાલ્યો જા. કુબેરના આ પ્રમાણેના શાપથી તેનું પતન થઈ ગયું. તે સમયે તે અત્યંત દુઃખી થઈ રહ્યો હતો. તેનું સંપૂર્ણ શરીર કોઢથી પીડિત હતું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈ ન હતી. પાપથી દબાયેલો હોવા છતાં તે પોતાના પૂર્વ કર્મને યાદ રાખતો હતો. ત્યાર પછી આમ તેમ ઘૂમતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુ
મેરુગીરીના શિખર પર ગયો. ત્યાં તેને મહાન તપસ્વી માર્કંડેયજીના દર્શન થયા. પાપકર્મી પક્ષે દૂરથી જ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિવર માર્કંડેયજી તેને ભયથી ધ્રુજતો જોઈને પરોપકારની ઈચ્છાથી પાસે બોલાવીને કહ્યું કે તને આ કોઢનો રોગ કઈ રીતે થયો? તું આટલો બધો નિંદનીય કેમ દેખાય છે? યક્ષ બોલ્યો કે હે મુને, હું કુબેરનો સેવક છું. મારું નામ હેમમાલી છે. હું દરરોજ માનસરોવરથી ફૂલ લાવીને શિવજી માટે પૂજાના માટે કુબેરને આપ્યા કરતો હતો, પરંતુ એક દિવસ પત્ની સહવાસમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન ન રહ્યું. તેથી રાજાધિરાજ કુબેરે ક્રોધિત થઈને મને શાપ આપી દીધો. તેથી હું કોઢથી દુઃખી થઈને પોતાની પત્નીથી અલગ થઈ ગયો. હે મુનિ શ્રેષ્ઠ, આજે કોઈ શુભ કર્મના પ્રભાવે હું તમારી સમક્ષ આવી ગયો છું. સંતો સ્વાભાવિક જ પરોપકારી હોય છે, તેથી તમે મુજ અપરાધીના કર્તવ્યનો ઉપદેશ આપ્યો. માર્કંડેયજીએ કહ્યું કે તમે અહીં સાચી વાત કહી છે, અસત્ય વાત નથી કહી. તેથી હું તમને કલ્યાણકારી વ્રતનો ઉપદેશ કરું છું. તમે અષાઢના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવથી તમારો કોઢ અવશ્ય નિવૃત્ત થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ઋષિની વાત સાંભળીને હેમમાલી દંડવત મુનિના ચરણોમાં પડી ગયા. મુનિએ તેને ઉઠાવ્યો, તેથી તેને ઘણો હર્ષ થયો. મુનિના ઉપદેશથી તેને યોગીની એકાદશીનું વ્રત કર્યું. પરિણામે તેના શરીર પરના બધા કોઢ દૂર થઈ ગયા. મુનિના કહ્યા પ્રમાણે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણપણે સુખી થઈ ગયો. જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેના જેવું જ ફળ તે મનુષ્યને પણ મળે છે, જે યોગીની એકાદશીનું વ્રત કરે છે. યોગીની મહાન પાપોને શાંત કરનારી અને મહાન પુણ્યફળ આપનારી છે. આ કથા વાંચવા અને સાંભળવાથી મનુષ્યના બધા પાપ મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું નામ અને વિધિ કેવા છે એ કહેવાની કૃપા કરો. ભગવાન બોલ્યા કે રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું. તે મહાન પુણ્યમય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાતા, સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ છે. અષાઢ શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસે જેમણે કમળના ફૂલોથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણે લોક અને ત્રણે સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું છે. શયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં છે, અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે, જ્યાં સુધી કારતકની એકાદશી આવતી નથી. તેથી અષાઢ શુક્લ એકાદશીથી લઈને કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્ય સારી પેઠે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાતમાં જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરનાર મનુષ્યના પુણ્યની ગણતરી કરવા ચતુર્મુખ બ્રહ્માજી પણ સમર્થ નથી. હે રાજન, આ પ્રમાણે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપ હરી એકાદશીના ઉત્તમ વ્રતનું જે પાલન કરે છે તે ચાંડાળ જાતિનું હોય તો પણ મને પ્રિય છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાંદડા પર ભોજન તથા વ્રત કરતા રહીને ચાતુર્માસ વ્યતીત કરે છે તો મને પ્રિય છે. ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે, તેથી મનુષ્ય પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણ શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ. અથવા જે ચતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. હે રાજન, એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી સદા આ વ્રતનું વ્રત કરવું જોઈએ. શયની અને બોધિની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે તે ગૃહસ્થ માટે બધી વ્રત કરવા યોગ્ય છે. બીજા મહિનાની કૃષ્ણ પક્ષી એકાદશી વ્રત ગૃહસ્થને માટે કરવા યોગ્ય હોતી નથી. શુક્લ પક્ષની એકાદશી બધાએ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે શ્રાવણ માસની કામિકા અને પુત્રદા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ગોવિંદ, હે વાસુદેવ, તમને નમસ્કાર છે. શ્રાવણના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જે પૂર્વકાળમાં બ્રહ્માજીના નારદજીના પૂછવાથી કહ્યું હતું. નારદજીએ પૂછ્યું કે હે ભગવાન, હે કમલાસન, મારી તમારી પાસે એ સાંભળવાની ઈચ્છા છે કે શ્રાવણ કૃષ્ણ પક્ષની જે એકાદશી હોય છે તેનું શું નામ છે, તેના દેવતા ક્યાં છે તથા તેનાથી શું પુણ્ય મળે છે. હે પ્રભુ, આ બધું મને જણાવો. બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, સાંભળો, હું લોકહિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ કામિકા છે. તેના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તે દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નૈમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિ થાય ત્યારે તથા વ્યતિપાત અને દંડ યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત સંપૂર્ણ પૃથ્વીનું દાન કરે છે તથા જે માત્ર કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગી છે. જે વિયાયેલી ગાયના બીજ સામગ્રી સહિત દાન કરે છે
તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે કામિકાનું વ્રત કરનારને મળે છે. જે પુરુષ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરની પૂજા કરે છે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત સંપૂર્ણ દેવતાઓની પૂજા થઈ જાય છે. તેથી પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રીહરિની પૂજા કરવી જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકાનું વ્રત સર્વશ્રેષ્ઠ છે. આધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરવાવાળાને મળે છે. કામિકાનું વ્રત કરનાર મનુષ્ય રાત્રિમાં જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજના દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં પડે છે. લાલ મણી, મોતી, વૈદુર્ય અને મૂંગા વગેરેથી કરેલી પૂજાથી પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ થતા નથી જેમ તુલસી દળ વડે પૂજવાથી થાય છે. જેણે તુલસીની માંજરીઓથી શ્રી કેશવની પૂજા કરી લીધી છે તેના જન્મ જન્માંતરના પાપ નિશ્ચિત રૂપે નાશ પામે છે. જે દર્શન માત્રથી બધા પાપોનો નાશ કરી નાખે છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, જળ સિંચવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે, અર્પણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની સમીપ લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચઢાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે. તે તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીના દિવસે દીપદાન કરે છે તેના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જેનો દીપક બળે છે તેના પિતરો સ્વર્ગલોકમાં સ્થિત થઈને અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીવો પ્રગટાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીવાઓથી પૂજાઈને સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વપાતકોને હરનારી, તેથી મનુષ્ય તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશી સ્વર્ગલોક તથા મહાન પુણ્યફળ પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકમાં જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મધુસૂદન, શ્રાવણ શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? કૃપા કરીને તેનું વર્ણન કરો. ભગવાન બોલ્યા કે હે રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. મહિષ્પતિપુરમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો. તેથી તે રાજ્ય તેમને સુખદ લાગતું ન હતું. પોતાની વહી રહેલી અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. તેમણે પ્રજાજનો સાથે બેસીને આ પ્રમાણે કહ્યું કે હે પ્રજાજનો, આ જન્મમાં મેં કંઈ પાપ કર્યું નથી. મેં મારા ખજાનામાં અન્યાયનું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં કદી લીધું નથી. પ્રજાનું પુત્રવત પાલન કર્યું, ધર્મની મર્યાદામાં રાજ્ય કર્યું તથા દુષ્ટોને ભલે તે બધું અને પુત્રો જેવા હોય તો પણ દંડ આપ્યો છે. સજ્જનોનું સદા સન્માન કર્યું અને કોઈને દ્વેષ પાત્ર માન્યો નથી. પછી શું કારણ છે જે હું નિસંતાન છું? તમે લોકો આનો વિચાર કરો. રાજાના વચન સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા તે બધા લોકો આમ તેમ ઘૂમતા ઋષિ સેવિત આશ્રમોને શોધવા લાગ્યા. એટલામાં તેમને મુનિશ્રેષ્ઠ લોમસજીના દર્શન થયા. લોમસજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા છે. તેમનું શરીર લોમથી ભરેલું છે. તેઓ બ્રહ્માજી જેવા તેજસ્વી છે. એક એક કલ્પ પસાર થતાં તેમના શરીરનો એક એક લોમ તૂટીને પડી જાય છે. તેથી તેનું નામ લોમશ છે. તે મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે. તેમને જોઈને બધા લોકોને ભારે આશ્ચર્ય થયું. પ્રજાજનો પાસે આવેલા જોઈને લોમશજી પૂછ્યું કે તમે બધા શા માટે અહીં આવ્યા છો? તમારા આવવાનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કહીશ. પ્રજાજનોએ કહ્યું કે હે બ્રહ્મનો, અત્યારે મહિજીત નામના જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી. અમે તેમની પ્રજા છીએ. તેમણે પુત્રવત પાલન કર્યું છે. તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે દ્વિજોત્તમ, રાજાના ભાગ્યથી અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. હે મુનિ, હવે અમને તેવા ઉપાયનો ઉપદેશ કરો જેથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય. તેમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યાર પછી રાજાના પ્રાચીન જન્મનું વૃત્તાંત જાણીને તેમણે કહ્યું કે પ્રજાવૃંદ સાંભળો. રાજા મહિજીત પૂર્વજન્મમાં મનુષ્યોને ચૂસનારો ધનહીન વેશ્ય હતો. તે વેશ્ય ગામે ગામ ફરીને વેપાર કરતો હતો. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ જ્યારે મધ્યાહનનો સૂર્ય તપી રહ્યો હતો ત્યારે તે ગામની સીમમાં એક જળાશય પર ગયો. પાણીથી ભરેલી વાવ જોઈને વેશ્યે ત્યાં જળ પીવાનો વિચાર કર્યો. એ દરમિયાન ત્યાં વાછરા સાથે એક ગાય પણ આવી પહોંચી. તે તૃષાથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી, તેથી વાવમાં જઈને જળ પીવા લાગી. વેશ્યે પાણી પી રહેલી ગાયને હાંકીને દૂર હટાવી અને પોતે પાણી પીધું. તે પાપકર્મના કારણે રાજ્ય અત્યારે પુત્રહીન થઈ છે. કંઈક જન્મના પુણ્યથી તેમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ, પુરાણોમાં સાંભળવામાં આવે છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી અમને પુણ્યનો ઉપદેશ આપો જેનાથી તે પાપનો નાશ થઈ જાય. લોમશજીએ કહ્યું કે હે પ્રજાજનો, શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે પુત્રદા નામે વિખ્યાત છે. તે મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો તેનું વ્રત કરો. આ સાંભળી પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું પુણ્ય
પુણ્ય રાજાને આપી દીધું. ત્યાર પછી રાણીએ ગર્ભધારણ કર્યો અને યથાસમયે બળવાન પુત્રને જન્મ આપ્યો. આનું મહાત્મ્ય સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા આલોકમાં સુખ ભોગવીને પરલોકમાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ભાદ્રવ માસની અજા અને પદ્મા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે, કૃપા કરીને એ જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, એકાગ્રચિત્તે સાંભળો. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે. તે સઘળા પાપોનો નાશ કરવાવાળી છે. જે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા થઈ ગયા, જે સમસ્ત પૃથ્વીના સ્વામી અને સત્યવાદી હતા. તે સમયે કોઈ કર્મના ફળભોગ રૂપે તેમને રાજ્યથી ભ્રષ્ટ થવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા, પછી પોતાને પણ વેચી દીધા. પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચાંડાળનું દાસત્વ કરવું પડ્યું. તે મૂળદાઓના દફન લેવાનું કામ કરતો હતો. તેમ છતાં નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત થયા નહીં. આ પ્રમાણે ચાંડાળની દાસતા કરતાં તેમના અનેક વર્ષો વ્યતીત થઈ ગયા. એટલે રાજાને બહુ ચિંતા થઈ. તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરું, ક્યાં જાઉં, મારો ઉદ્ધાર કઈ રીતે કરું. આ પ્રમાણે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને દુઃખી જાણીને કોઈ મુનિ તેમની પાસે આવે. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈને રાજા હરિશ્ચંદ્રે તેમના ચરણમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઊભા રહીને પોતાની સંપૂર્ણ દુઃખમય વાત કહી સંભળાવી. રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું કે હે રાજન, ભાદ્રપદ કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે, જે પુણ્ય પ્રદાન કરનારી છે. તેનું વ્રત કરો, તેનાથી પાપનો અંત થશે. તમારા ભાગ્યથી આજથી 7મા દિવસે એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો. આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર્ધ્યાન થઈ ગયા. મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રે તે ઉત્તમ એકાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી પાર થઈ ગયા. તેમને પત્નીનું સાનિધ્ય અને પુત્રનું જીવન મળી ગયું. આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી, દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતમાં તેઓ પ્રજાજનો તથા પરિજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા. હે રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આ વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. આ મહાત્મ્ય વાંચવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તેના દેવતા ક્યાં છે અને વિધિ શું છે, તે જણાવવાની કૃપા કરો. ભગવાન બોલ્યા કે હે રાજન, આ વિષયમાં હું તમને આશ્ચર્યજનક કથા સંભળાવું છું, જેને બ્રહ્માજી મહાત્મા નારદજીએ કહી હતી. નારદજીએ પૂછ્યું કે હે ચતુર્મુખ, તમને નમસ્કાર છે. હું ભગવાન વિષ્ણુની આરાધના માટે તમારા મુખે એ સાંભળવા ઈચ્છું છું કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે. બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, તમે બહુ સરસ વાત પૂછી, કેમ ન પૂછો, વૈષ્ણવ જ તો છો. ભાદ્રપદના માસના શુક્લ પક્ષની એકાદશી પદ્મા નામે વિખ્યાત છે. તે દિવસે ભગવાન ઋષિકેશ ભગવાનની પૂજા થાય છે. આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. સૂર્યવંશમાં માંધાતા નામના એક ચક્રવર્તી સત્યવાદી અને પ્રતાપી રાજા થઈ ગયા. તેઓ પ્રજાનું પોતાના પુત્રોની જેમ પાલન કરતા હતા. તેમના રાજ્યમાં દુકાળ પડતો ન હતો, માનસિક ચિંતાઓ પણ ન હતી અને વ્યાધિઓનો પ્રકોપ પણ થતો ન હતો. તેમની પ્રજા નિર્ભય તથા ધનધાન્યથી સમૃદ્ધ હતી. રાજાના ખજાનામાં માત્ર ન્યાયોપાર્જિત ધન જ હતું. રાજ્યમાં સમસ્ત વર્ણો અને આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં લાગ્યા રહેતા હતા. માંધાતાના રાજ્યની ભૂમિ કામધેનુ સમાન ફળ આપનારી હતી. તેમના શાસનકાળમાં પ્રજાને બહુ સુખ પ્રાપ્ત થતું હતું. કોઈ વાર કોઈ કર્મના ફળ ભોગે રૂપે રાજાના રાજ્યમાં 3 વર્ષ વરસાદ થયો નહીં. તેના કારણે તેમની પ્રજા ભૂખથી પીડિત થઈને નષ્ટ થવા લાગી. ત્યારે સમગ્ર પ્રજાએ મહારાજ પાસે આવીને આ પ્રમાણે કહ્યું. પ્રજાજનો બોલ્યા કે હે નૃપ શ્રેષ્ઠ, તમારે પ્રજાની વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં મનીષી પુરુષોએ જળને નારા કહ્યું છે. તે નારા જ ભગવાનનું અયન નિવાસ સ્થાન છે. તેથી તેઓ નારાયણ કહેવાય છે. નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક રૂપે બિરાજમાન છે. તેઓ મેઘરૂપે વૃષ્ટિ કરે છે. વર્ષથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્ન દ્વારા પ્રજા જીવન ધારણ કરે છે. હે નૃપ શ્રેષ્ઠ, આ સમયે અન્ન વિના પ્રજાનો નાશ થઈ રહ્યો છે. તેથી કોઈ એવો ઉપાય કરો કે જેથી અમારા યોગક્ષેમનો નિર્વાહ થાય. રાજાએ કહ્યું કે તમારા લોકોની વાત સાચી છે, કેમ કે અન્ન જ બ્રહ્મ છે. અન્નથી જ પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જગત જીવન ધારણ કરે છે. સંસારમાં એવું સાંભળવામાં આવે છે તથા પુરાણમાં વિસ્તારપૂર્વક એવું ઘણું વર્ણન છે કે રાજાઓના અત્યાચારોથી પ્રજાને પીડા થાય છે. પરંતુ હું જ્યારે બુદ્ધિથી વિચાર કરું છું ત્યારે મને મારો અપરાધ દેખાતો નથી. છતાં પણ હું પ્રજાનું હિત કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. આવો નિશ્ચય કરીને રાજા માંધાતા ગણ્યા ગાંઠિયા લોકોને સાથે લઈને વિધાતાને પ્રણામ કરીને ઘોર વન તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમો પર વિચરતા રહ્યા. એક દિવસ તેમને બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના દર્શન થયા. તેમને જોતા જ રાજા હર્ષ સાથે પોતાના વાહન પરથી ઉતરી પડ્યા અને 2 હાથ જોડીને મુનિના ચરણમાં પ્રણામ કર્યા. મુનિએ પણ સ્વસ્તિ કહીને રાજાને અભિનંદન કર્યું અને તેમના રાજ્યના 7 અંગોના કુશળ પૂછ્યા.
રાજાએ પોતાને કુશળ કહીને મુનિના કુશળ સમાચાર પૂછ્યા. મુનિએ રાજાને આસન અને અર્ધ્ય આપ્યા. તે ગ્રહણ કરીને રાજાએ તેઓ મુનિની સમીપ બેઠા ત્યારે તેમણે તેમના આગમનનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે ભગવાન ધર્મની મર્યાદામાં પૃથ્વીનું પાલન કરી રહ્યો હતો, છતાં મારા રાજ્યમાં વર્ષાનો અભાવ થઈ ગયો. એનું શું કારણ છે હું જાણતો નથી. ઋષિ બોલ્યા કે હે રાજન, આ બધા યુગોમાં ઉત્તમ સતયુગ છે. આમાં બધા લોકો પરમાત્માના ચિંતનમાં લાગ્યા રહે છે તથા આ સમયમાં ધર્મ પોતાના ચારે ચારણોથી યુક્ત હોય છે. આ યુગમાં માત્ર બ્રાહ્મણો તપસ્વી હોય છે, બીજા લોકો નહીં. પરંતુ મહારાજ, તમારા રાજ્યમાં એક શૂદ્ર તપસ્યા કરે છે. તે કારણે મેઘ પાણી વરસાવતા નથી. તમે તેના પ્રતિકારનો યત્ન કરો જેથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થઈ જાય. રાજાએ કહ્યું કે હે મુનિવર, એક તો એ તપસ્યામાં લાગેલો છે, બીજું તે નિરપરાધ છે, તેથી હું અનિષ્ટ નહીં કરું. તમે આ દોષને શાંત કરનારા કોઈ ધર્મનો ઉપદેશ કરો. ઋષિ બોલ્યા કે હે રાજન, જો આવી વાત છે તો તમે એકાદશીનું વ્રત કરો. ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે પદ્મા નામની એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી અવશ્ય ઉત્તમ વૃષ્ટિ થશે. હે નરેશ, તમે પોતાની પ્રજા અને પરિજનોની સાથે આ વ્રત કરો. ઋષિની વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા. તેમણે ચારે વર્ણની સમસ્ત પ્રજા સાથે ભાદ્રપદ શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડવા લાગ્યો. પૃથ્વી જળથી તૃપ્ત થઈ ગઈ અને હરિયાળી ખેતીથી સુશોભિત થવા લાગી અને આ વ્રતના પ્રભાવથી બધા સુખી થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, આ પ્રમાણે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. પદ્મા એકાદશીના દિવસે જળથી ભરેલા ઘડાને વસ્ત્રને ઢાંકીને દહીં અને ચોખા સાથે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ. દાન આપતા નીચેનો મંત્ર બોલવો જોઈએ કે બુધવાર અને શ્રાવણના નક્ષત્રના યોગથી યુક્ત દ્વાદશીના દિવસે બુધ શ્રાવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. મારા પાપ સમૂહનો નાશ કરીને તમે મને સર્વ પ્રકારના સુખ પ્રદાન કરો. તમે પુણ્યાત્માઓને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા તથા સુખદાયક છો. હે રાજન, આ મહાત્મ્ય સાંભળવા અને વાંચવાથી મનુષ્યના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે આસો માસની ઇન્દિરા અને પાપાકુંશા એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે મધુસૂદન, કૃપા કરીને મને એ જણાવો કે આસો માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, આસો માસના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામે એકાદશી હોય છે. તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપ નાશ પામે છે. નીચ યોનિમાં પડેલા પિતરોને પણ આ એકાદશી સદગતિ આપનારી છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.